કઈ જવાનો? લિટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડ. આજે લિટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડની અંદર હવામાન નિષ્ણાંત અને ખેડૂત પ્રતિનિધિ એવા શ્રી પરેશભાઈ ગોસ્વામી અને તેમની સાથે કૃષિ મિત્ર એવા જયેશભાઈ હિરપરા લિટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડની વિઝિટે આવ્યા છીએ. તો ચાલો એમની જોડે આપણે ચર્ચા કરીએ. જનકભાઈ, આમ જોવા જઈએ તો અત્યારે ગુજરાતભરની અંદર ચિંતાનો વિષય એ છે કે ખેડૂતની જમીનમાં સેન્દ્રિય કાર્બનનું પ્રમાણ પણ ઘટી રહ્યું છે અને સાથે જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે. તો આપણું લિટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડનું એની અંદર શું વિઝન છે? તમે જે પરેશભાઈ વાત કરી કે જમીનની ફળદ્રુપતા ઘટતી જાય છે, એના માટે લિટમસ એગ્રીટેક છેલ્લા 5-7 વર્ષથી એની ઉપર કટિબદ્ધ છે. અમારી મિક્સ ખોળ એટલે કે મેલોક્ઝા સિરીઝના જે ફર્ટિલાઇઝર છે, ખાતરો છે, જે 100% ઓર્ગેનિક અને ખોળ બેઝ ખાતરો છે. માઇકોલી છે, તો જેની અંદર અમે બેક્ટેરિયા, ફંગસ જેમ કે માઇકોરાઇઝા જેવી ફૂગોનો ડેવલપ કરી અને જીવાણુ અંદર જે ફળદ્રુપતા વધારે, સેન્દ્રિય પદાર્થ વધારે, કાર્બનનું પ્રમાણ વધારે, જેથી કરીને આપણી જે જમીન બંજર બનતી જાય છે એ ન બને, ફળદ્રુપ બને અને ઓર્ગેનિક મેટર વધે એવા પ્રયત્ન અમે પ્રોડક્ટ કરીએ છીએ. એટલે આપણી જમીનની અંદર બેક્ટેરિયાના અળસિયા વધારવા માટે તો પરેશભાઈ, આપણે લિટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડના મેલોક્ઝા સિરીઝ છે, માઇકોલી છે, એ સિરીઝના જો ખેડૂતો કાયમી એનો ઉપયોગ કરે તો એની અંદર જમીનની અંદર અળસિયાનું પ્રમાણ બી વધે છે, સૂક્ષ્મ જીવાણુનું પ્રમાણ વધે છે, માઇક્રો ઓર્ગેનિઝમ્સનું પ્રમાણ વધે છે. એનું મુખ્ય કારણ છે કે આ બધા જ ખાતર આપણા જે છે એમાં એ નાખવાથી કાર્બનનું પ્રમાણ વધે છે. તો કાર્બન છે એ સૂક્ષ્મ જીવાણુનું મુખ્ય ખોરાક છે. આપણો મુખ્ય ઉદ્દેશ એવો છે કે ખેડૂત સુધી કોઈ પણ પ્રોડક્ટ પહોંચે તો ખેડૂતનું ઉત્પાદન વધવું જોઈએ. હવે આપણે લિટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડના ક્વોલિટી ડિપાર્ટમેન્ટ તરફ જવું છે કે કઈ રીતે ગુણવત્તા સારી બનાવે છે અને કઈ રીતે ત્યાં મેનેજમેન્ટ કરે છે એ આપણે જોવું છે. પરેશભાઈની ઓળખાણ આપી દઉં, જે હવામાન નિષ્ણાંત છે અને કૃષિ મિત્ર જયેશભાઈ હિરપરા આજે લિટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડની લેબોરેટરીની અંદર પધારેલા છે. તો એમને હું બતાવીશ કે ભાઈ ગુજરાત સરકારના ધારાધોરણ મુજબ અમે કઈ રીતના અમારું એનાલિસિસ કરીએ છીએ અને કઈ રીતે પ્રોડક્ટ અમે માર્કેટમાં આપીએ છીએ. બંને મિત્રોને બતાવવું આગળ કે માઇક્રોસ્કોપ છે, પછી આ નવું ઇન્સ્ટ્રુમેન્ટ કે હલદાર મેથડનું છે, નાઇટ્રોજન માટેનું છે. નાઇટ્રોજન, પ્રોટીન, એમિનો એસિડ બધું જ આમાં થાય છે. પછી આગળ આવતા આપણે જોઈએ તો આ HPLC છે, આ આપણું HPLC છે એટલે કે હાઈ પ્રેશર લિક્વિડ ક્રોમેટોગ્રાફી. આની અંદર જંતુનાશક દવા જે પણ કાંઈ છે એના ક્વોલિટી કંટ્રોલ પેરામીટરમાં ટેસ્ટ થાય છે. દાખલા તરીકે આપણે ઇમામેક્ટિન બેન્ઝોઇટ 5% લઈએ કે 1.9 લઈએ, બરાબર, તો સરકારશ્રીના ધારાધોરણ મુજબ ઇમામેક્ટિન બેન્ઝોઇટ છે એ 5% હોય છે, પણ આમાં 5%થી ઓછું હોય તો એવી આપણે કોઈ પણ પ્રોડક્ટ આપણે પેકિંગમાં જવા દેતા નથી. અને ઇમામેક્ટિન 1.9 જે છે એ 1.9 તો મિનિમમ નીકળવું જ જોઈએ. આપણે ત્યાં સુધીની શ્યોરિટી આપીએ છીએ કે ભાઈ આપણી પ્રોડક્ટ છે એ ખેડૂતને ફાયદો થાય તો જ આપણે માર્કેટમાં જવા દઈએ છીએ. અને આપણો ધ્યેય એ જ છે કે આ અત્યાધુનિક લેબ જે ડેવલપ કરી છે કે જેને લીધે ખેડૂતોને સારી ગુણવત્તાનું અને ક્વોલિટીનું મટીરિયલ મળી રહે અને ખેડૂતને ડબલ ફાયદો થાય એવો આપણો ધ્યેય છે સાહેબ. આ છે બીજું છે સ્પેક્ટ્રોફોટોમીટર છે. આ પણ એક HPLC ટાઈપ જ મશીન છે જેની અંદર હ્યુમિક એસિડ છે, ફોસ્ફરસ છે, પછી વીડીસાઇડ છે એટલે કે બધા જે હર્બિસાઇડ, ઘાસ મારવાની ગ્લાયફોસેટ છે, નિંદામણ નાશકો, આ બધું ટેસ્ટિંગ આમાં થાય છે. પરેશભાઈ, આ છે ફ્લેમ ફોટોમીટર જે ખાતર માટે, ખાતર ચકાસણી માટે આપણે ઉપયોગ કરીએ છીએ. આ ઓવન છે જેમાં ગ્લાસવેર સ્ટરીલાઇઝ થાય છે. અને બીજી વાત કરું તમને તો આ છે એટોમિક એબ્સોર્પ્શન સ્પેક્ટ્રોફોટોમીટર, બરાબર, જે ખાતર, જે વોટર સોલ્યુબલ ખાતર કોઈ પણ આવે છે બધા જ ગ્રેડ આમાં મેજોરિટી થઈ જાય છે. જેમ કે કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઝીંક, ફેરસ, કોપર, મોલિબડેનમ, સૂક્ષ્મ તત્વો, હા બધા જ આમાં ઓટોમેટિક થઈ જાય છે. અને અત્યારે આ લેબની સુવિધા ખાસ એ છે
કે તમારે જે પણ કાંઈ તમારે ખાતરનું એનાલિસિસ કરવું છે બરાબર. માઇક્રોમાં, એ તરત જ આમાં તમને વિધિને 1 કલાકની અંદર ખ્યાલ આવી જાય. સરકારશ્રીના ધારાધોરણ મુજબ અમે તમામ મોલેક્યુલ જે અંદર આ બને છે આપણે બરાબર. એ આપણે ક્વોલિટી કંટ્રોલ પેરામીટર પૂરેપૂરા ચેક કરી અને પછી જ આપણે એને પેકિંગમાં આગળ જવા દઈએ છીએ અને પછી ત્યાંથી આગળ એ ખેડૂત સુધી પહોંચે છે. જે ખૂબ સારી લેબ છે જેના આ તમામ લાભ છે અંતે ખેડૂતો સુધી પહોંચી શકે. હા, જરૂર પરેશભાઈ. મેળવી શકે. તો સંદીપભાઈ, આજે અમે લિટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડના તમારા પ્લાન્ટ ઉપર આવી અને તમામ વસ્તુ જોઈ છે, ક્વોલિટીથી લઈને તમારું જે મેનેજમેન્ટ થાય છે ખૂબ અમને સારું લાગ્યું. તમે ખાસ કરીને આ પ્લાન્ટની અંદર પેકિંગ પ્લાન્ટ મેનેજર છે, તો આ તમારું જે આ મશીનરીની અંદર પેકિંગ પ્લાન્ટ થાય છે એનું શું કઈ રીતે મેનેજમેન્ટ થાય છે? જે અમારું જે બલ્કમાં આવેલું બલ્કમાં બેચ બનેલી હોય એ હા. બેચને અમે અહીંયા લાવી અને બરાબર. ગુણવત્તાપૂર્વક એને પૂરેપૂરું 5 ml થી લઈ અને 5 લીટર સુધીનું પેકિંગ તમામ કરવી છે. પેકિંગ. અને આધુનિક મશીન છે એટલે એમાં કોઈ ઓછા ml તે એ કાંઈ થાય નહીં. ખાસ કરીને લીકેજ 1 ml નો પણ ફેરફાર હોય. 1 ml નો ફેરફાર ન પડે. ખાસ કરીને કોઈ પ્રોડક્ટ લીકેજ ન થાય, લીકેજ ડેમેજ ફિનિશ ગુડ તૈયાર થયા પછી ટ્રાન્સફોર્મર ડીલર સુધી પહોંચે માલ, એમાં કોઈ ફરિયાદ ન આવે, કોઈ લીકેજ નહીં. ખૂબ સારી વાત છે કે હાઈટેક મશીનરી છે જેથી કરીને જે પણ પેકિંગ થાય એમાં 1 ml નો પણ ફરક નથી રહેતો અને લીકેજનો પ્રશ્ન પણ નથી આવતો. એવું સારું પેકિંગ પ્લાન્ટ અહીંયા ઊભો કરેલો છે. અત્યારે આપણે બેઠા છીએ ડાયરેક્ટર એડમિન છે મિસ્ટર હિતેશભાઈ કુંભાણી, જેની 2004માં જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાંથી MSc એગ્રી કરેલું છે અને પોતે એક ખેડૂત પુત્ર છે. એટલે આપણે એની પાસેથી જાણીશું કે આ તમામ પ્રોડક્ટો જે કંપની તૈયાર કરે છે પછીનું જે આપણું જે માળખું છે એ કઈ રીતે તમે મેનેજમેન્ટ કરો છો? લિટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડ ફર્ટિલાઇઝર, ઓર્ગેનિક ન્યુટ્રિયન્ટ અને PGR જે પ્રોડક્શન કરે છે અને ખેડૂતો સુધી વાયા વેપારી મિત્રો થ્રુ માલ પહોંચાડે છે. જે અત્યારે ખેડૂતોને પ્રશ્નો સતાવે છે કે ભાઈ આટલી બધું મોંઘવારી છે, ખેતી ખર્ચ વધતો જાય છે અને ઉપરથી ભાવની મારામારી, ક્લાઇમેટ કન્ડિશન અને ગ્લોબલ વોર્મિંગના કારણે ક્યાંક વરસાદ નથી પડતો, ક્યાંક અલનીનોની અસર હોય છે. તો એના કારણે ખેડૂતો આમાં કેવી રીતે ટકી શકશે? તો એના માટે હું MSc એગ્રીકલ્ચર થયેલો છું એટલે ખેડૂતલક્ષી પણ વિચારી શકું છું અને અહીંનું જે એડમિન મેનેજમેન્ટ છે, રૂટીન જે ઓર્ડરો આવતા હોય છે, કયા એરિયામાંથી ક્લાઇમેટિક ઝોન અનુસાર જે ઓર્ડરો આવે છે, તો નાના સીમાંત ખેડૂતો સુધી અમારી સારામાં સારી ક્વોલિટી, આગળ તમે જોઈ લીધું ક્વોલિટી પ્રોડક્શન ને બધું, તો એ પ્રોડક્ટો અમે નાના ખેડૂતો સુધી કેમ પહોંચે, નાના પેકિંગથી લઈને મોટા પેકિંગ. અને સૌથી મોટી વાત એ છે કે ખેડૂતોને પંપની કોસ્ટિંગ, જે દવા વારંવાર છાંટવી પડે છે, વરસાદથી ધોવાણ થઈ જાય છે, તો આ બધાથી એનું કોસ્ટિંગ કઈ રીતે જળવાઈ રહી, સસ્તું પડે, સસ્તું કઈ રીતે પડે, મુખ્ય ઉદ્દેશ એ જ છે. અને રૂટીન ઓર્ડર અને ક્લાઇમેટિક ઝોન અનુસાર અમે દરેક ક્રોપની કન્ડિશન, ખરીફમાં જે તે કલ્ટિવેશન થતા હોય, પેડીથી લઈને મગફળી છે કે કેસ્ટર છે કે કોટન છે, તો આમાં જે ક્રોપિંગ પેટર્ન અનુસાર ક્રોપ શેડ્યુલમાં જે જીવાતો આવે, જે ન્યુટ્રિયન્ટની જરૂર પડે, એ રીતે અમે પ્રોડક્ટ અહીંયા ઉત્પાદન કરી અને એનું ભાવનું મેનેજમેન્ટથી લઈ અને અમારી સારી ગુણવત્તાવાળી પ્રોડક્ટ નાનામાં નાનો ખેડૂત જેની પરચેસ કેપેસિટી ઓછી છે એનું કોસ્ટિંગ જળવાઈ રહીએ, એ ન્યા સુધી પહોંચે એવી અમારે હંમેશા પ્રયત્નશીલ અમે રહેતા હોઈએ છીએ.